હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સરકારી જે છાત્રાલયો છે એના એડમિશનની જાહેરાત પડી ગઈ છે, બરાબર। એટલે કે નોટિફિકેશન બહાર આવી ગયું છે અને ફોર્મ ક્યાંથી ભરાવાના છે, તમારે કેટલા માર્ક્સ હશે તો તમે ફોર્મ ભરી શકશો એની અંદર વાત કરીશું, બરાબર। એન્ડ કઈ એની લાસ્ટ ડેટ છે, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, બરાબર। અને એની જે પદ્ધતિ કેવી છે, એટલે કે કોઈ એક્ઝામ લેવામાં આવશે કે કઈ રીતનું છે એના વિશે વાત કરીશું। તો હવે સૌપ્રથમ અહીંયા વાત કરવા જઈએ તો સરકારી કુમાર કન્યા છાત્રાલય, બરાબર, એની અંદર ઓનલાઈન અરજી મેળવવા ઈચ્છુક ઉમેદવારો છે તેમના માટે છે 2000। હવે કયા ઉમેદવારો છે તો અંદર જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ છે, વિચરતી વિમુક્ત જાતિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આ ટોટલી આવી જાય છે એની અંદર। હવે જેમને મેડિકલમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે, ફાર્મસી ડિગ્રી, આર્ટ્સ કે કોમર્સનું હોય, કા સ્નાતક હોય, અનુસ્નાતક હોય કે ધોરણ 11-12 પણ ગમે તે હોય, બરાબર। એમણે ક્યાં જવાનું રહેશે તો હું તમને કહી દઉં છું। એમણે જવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ જે વેબસાઇટ છે એની પર જવાનું રહેશે, આ ઈ સમાજ કલ્યાણ ગોવિન પર જવાનું રહેશે। અને કઈ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે તો 25/5 રોજના ચાલુ થશે અને ફિનિશ ક્યારે સુધીમાં થશે તો 30/6ના રોજ સાંજે ફિનિશ થઈ જશે, ત્યાર સુધી અરજી મંગાવવામાં આવશે। આની અંદર વાત કરીએ તો સરકારી છાત્રાલયની અંદર ધોરણ 11-12ના ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેમણે 25થી 10/6 સુધી અરજી કરવાની રહેશે, બરાબર। અને જે અન્ય અભ્યાસક્રમવાળા છે એમણે રેગ્યુલર જે છે એ 25થી 30 સુધી રહે છે। હવે તમને એમ થતું હશે કે સર ફ્રેશ શું છે ને રિન્યુઅલ શું છે? તો ફ્રેશ શું છે કે જેમણે છાત્રાલયની અંદર એડમિશન જ નથી લીધું, બરાબર, એકે વર્ષ ગઈ સાલ કેમ એવા વિદ્યાર્થીઓ, જ્યારે જેમણે ગઈ સાલ એડમિશન લીધું હતું પણ એમને ફરી ઉપલા વર્ગમાં જવાનું થાય છે તો કંઈ એવું નથી કે 11માં તો સીધો 12માં જતો રહેશે, બરાબર। એને પણ ફોર્મ ભરવું પડશે, બરાબર, અને એને પણ ફોર્મ ભરવું પડશે ને એને પણ ટોટલી લીગલી પ્રોસેસથી આગળ જવું પડશે। એનો પણ કેટલોક ક્રાઇટેરિયા છે કે કેટલીક હાજરી એન્ડ કેટલાક ટકાવારી, આટલું તમે મેળવો તો જ તમને જે ઉપલું ધોરણ હોય છે એમાં છાત્રાલયમાં રહેવા માટે પરમિશન મળતી હોય છે। હવે એ કઈ રીતનું છે એ તમને હું વાત કરી દઉં, બરાબર। જેને હવે જૂના વિદ્યાર્થીઓ છે એમના માટે પણ અહીંયા વાત કરી દીધી છે। આ છાત્રાલયમાં ફ્રેશ એન્ડ જૂના વિદ્યાર્થીઓ માટે પણ અરજી જમા કરાવવાની રહેશે, બરાબર। હવે એમને બંને સત્રની થઈને ઓછામાં ઓછી 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય ત્યારે, અથવા ગ્રેડ્યુએશન પદ્ધતિ હોય તેમાં એને સમકક્ષ હોય 50%ને। અને સરકારી છાત્રાલયની અંદર જો તમે આવવું હોય તો તમારી વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ તમારી, એટલે કે પિતાની, હા। અને એની અંદર દેખવામાં આવે છે કે જે તમારી પ્રોસેસ છે, પ્રવેશ અરજી કરનાર જે ફ્રેશ વિદ્યાર્થીઓ છે, ફ્રેશ વિદ્યાર્થીઓ માટે 60% ગુણ છે, હા મિત્રો। અને જે હોલ્ડ છે એમના માટેના 50 કરેલા છે, એવી રીતે છે। એટલે આ રીતે એડમિશન લેવાનું રહેશે। અને આની અંદર દેખવા જઈએ તો ઓનલી ફોર્મ ભરી દેવાથી માત્ર તમને મેરિટમાં આવી ગયા કે એ થઈ જતું નથી। ફોર્મ ભરવાથી તમારી પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પડશે, પ્રોવિઝનલ મેરિટ બહાર પડશે, એટલે સંબંધિત છાત્રાલયની અંદર પ્રમાણપત્રની ચકાસણી કરવાની રહેશે અને ખોટું ઠરશે તો તમને સાઈડ પર કરી દેવામાં આવશે, બરાબર। અને તમારી ટોટલી વસ્તુઓ છે, એટલે કે જે આપણા કેટેગરીને લગતા પ્રમાણપત્રો છે અને જે કોઈ પણ ડોક્યુમેન્ટ છે આપણા જે પણ કંઈ છે આપણે રજૂ કરેલા ટોટલી ચેક કરવામાં આવશે અને યોગ્ય લાગશે તો તમને ત્યાં લઈ લેવામાં આવશે અને તમે ફ્રી ઓફ આખું વર્ષ ત્યાં રહી શકશો કોઈ પણ પ્રકારની ફી વગર। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને આ PDF તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ।